ને મમ્મી તૈયાર તું માતાજી લાગે મને અંબે માં બહુચર માં ચાલો ને રમીએ સંતા કુકડી. હેલો એવરીવન, વેલકમ ટુ ધ ડીજે બ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. તો ગાઈઝ, આજે છે સાતમ અને આજના દિવસે અમે લોકો બધા રાત્રે ઘર પાસે જ નવરાત્રિ રમવાના છે. હું બહાર કશે જવાનું નથી અને આજના દિવસે વિચાર્યું છે કે અગર વરસાદ નહીં પડે તો ચણિયો અને ટોપ પહેરશું. તો ચણિયા તો મારી પાસે બધા પતી ગયા છે, જે પહેરેલા હતા તે આઉટફિટ તો બધા ને ગયા વર્ષના એક મિનિટ જે ગયા વર્ષના હતા તે તો બસ બધા પતી ગયા છે આઉટફિટ. એટલે આ વખતે પાછું કંઈક નવું તો પહેરવું જ પડે ને, પણ એના માટે હું જાઉં છું બિન્દાફીના ઘરે. એમની પાસે બધા આઉટફિટ છે, કારણ કે એ વારે ડોમમાં રમવા જાય ને, એટલે એમની પાસે બહુ બધા ચણિયાચોલી છે એટલા. તો ચલો ત્યાં જઈએ અને ત્યાંથી ચણિયાચોલી લઈ લઈએ એમની પાસેથી. અને ઇન કેસ વરસાદ નહીં પડે તો એ પહેરવાનું છે, નહીં તો પછી કુર્તા પર જ આપણે જશું. તો ગાઈઝ, અહીંયાથી સામાન લઈ લીધો છે ચણિયાચોલી બિન્દાફીની પાસેથી. કેવું લાગે બહાર રમવા જાઓ તો તમે થાકી જાઓ જ ને? આવતા વર્ષથી કેન્સલ. હવે અહીંયા તાંડી ફૂઈના ઘરે આવી, હવે અહીંયા મારી પર ગુસ્સો કરવા માંડી. શું કરવાનું છે? આ બધું હું પેક કરે? આ બધું બાજુ કપડા ને પેલામાં શું કર્યું પેક? એમાં બીજા કપડા જે નથી પહેરવાના એ કપડા છે. એવું કેવું? આટલી બધી વસ્તુ લઈ જાઓ, આટલી બધી વસ્તુ વિચારવાનું જ. વરસાદ પડે છે એટલે તો હું પહેરીએ એમ. તો અમે લોકો કુર્તો જ પહેરવાનો. ચલો ને, પહેરવાના તો કુર્તો જ છે. હા, ચણિયાચોલી ખાલી રહેવા ગઈ. ઇન કેસ બરાબર પહેરવું હોય તો હજી દિવસ વહી થોડી ગયા છે. દિવસ વહી નહીં ગયા, બરાબર. ચલો આમ કુકરી ખખરે છે બહુ હા. ચલ ફટાફટ કર હવે. ચાલો. તો ગાઈઝ, ગાર્લિક બ્રેડ અને મકાઈની ભેળ રેડી છે. ચલો ડિનર કરી લઈએ. સો ગાઈઝ, આજે બહુ લેટ થઈ ગયું છે, 11:15 થઈ ગયા રેડી થતા. અને અહીંયા તમે રૂમની હાલત જો તો એટલી ગંદી થઈ ગઈ છે ને, એની પૂછવાની વાત. અને આઉટફિટ પણ હે શું કર્યું છે? પપ્પાને ઘાર પડે છે મમ્મીની, કારણ કે પપ્પાએ કંઈક કરવું નથી. એવું જ હોય, બધાના ઘરે એવું હોય. તો ચલો રેડી થઈ ગયા છે, તમને આઉટફિટ બતાવું. વેઇટ. તો ગાઈઝ, આ છે મારું આઉટફિટ. ચણિયો, ટી શર્ટ અને આ ઘરમાં પહેરવાનું છે. બધ સેફ્ટી પિન નથી તો ત્યાં જઈને કરીશ. બેંગલ્સ અને રૂમની હાલત જો, આ જ્વેલરી અહીંયાની અંદર બેગમાં જ્વેલરી હતી તે, પછી આ મમ્મી એકવાર સાડી ચેન્જ કરી તે, એ બધું પડેલું છે. પછી અહીંયા બધે કપડાં પડેલા છે. તો બહુ જ ગંદી હાલત છે. ને મમ્મી તૈયાર. તું માતાજી લાગે મને શું કે છે? કેમ પપ્પા? ના, તો હું તો વહેલી થઈ ગયેલી હતી તૈયાર. પપ્પા કોણ માતાજી લાગે છે મને કેવો? ઘરની અંદર બે લેવાની છે. તો ચાલો જઈએ રમવા ગરબા. તો ગાઈઝ, હજી છે નાસ્તામાં મંચુરિયન. આજે પણ વધારે થૂસતી નહીં. દાદા દાદી પણ મંચુરિયન ખાય છે. ને તેમ બાજુ પણ ગર્લ્સ ગેંગનું અને તેમ બાજુ પણ ગર્લ્સ ગેંગનું મંચુરિયન પાર્ટી ચાલે છે. ઓ, ચોકલેટ આવી. એક મિનિટ. હા, હવે આવશો તમે કાલે વ્લોગમાં. તો ગાઈઝ, જો વરસાદ ચાલુ થઈ ગયો છે અહીંયા. निकाल के बात करो. चॉकलेट है मुंह में.
તો ગાઈઝ બીજું વસ્તુ છે કોલ્ડ ડ્રિંક જીરા સોડા જે રાજુની ફેવરેટ છે નાની તો પતિ પણ ગઈ જુસ્તી તમને કેમ એવું બોલ લાવ આપી દે આપી આવ જા આપી આવ પહેલી તકે જોઈએ એમ રીલ બનાવીને પેલાનું મોડું જો પેલું વ્લોગ બનાવે આવશે જ તમારા નાટકો પેલો બીજા છોકરો જો મોડું મચવે જ હા હા ઠુમક કરવાનું છે ઝુમક આવે ઠુમક કરવાનું છે ઓકે ઓય સર્કલ બનાવો ચલો હવે ગીત ગવાશે સર્કલ બની ગયો છે ચલો અંબે માં ચાલો ને રમીએ સંતા કુકડી અંબે માં બહુચર માં ચાલો ને રમીએ સંતા કુકડી પેલો તે ગાવ મારી કઈ માતાનો પેલો તે ગાવ મારી કઈ માતાનો પેલો તે ગાવ મારી આશાપુરી માનો પેલો તે ગાવ મારી આશાપુરી માનો આશાપુરી માં તમે ક્યાં સંતાયા આશાપુરી માં તમે ક્યાં સંતાયા રુસ્તમપુરામાં આશાપુરી માનો રુસ્તમપુરામાં આશાપુરી માનો અંબે માં બહુચર માં ચાલો ને રમીએ સંતા કુકડી અંબે માં બહુચર માં ચાલો ને રમીએ સંતા કુકડી બીજો તે ગાવ મારી કઈ માતાનો બીજો તે ગાવ મારી કઈ માતાનો બીજો તે ગાવ મારી ખોડિયાર માનો બીજો તે ગાવ મારી ખોડિયાર માનો ખોડિયાર માં તમે ક્યાં સંતાયા ખોડિયાર માં તમે ક્યાં સંતાયા રુસ્તમપુરામાં ખોડિયાર માનો રુસ્તમપુરામાં ખોડિયાર માનો ઝુમ્મક ઝુમ્મક થાય ઝુમ્મક ઝુમ્મક થાય આજ માનો જાણ્યો ઝુમ્મક ઝુમ્મક થાય ઝુમક ઝુમક થાય ઝુમ્મક ઝુમ્મક થાય આજ માનું જાણ્યું ઝુમ્મક ઝુમ્મક થાય ઝુમ્મક ઝુમ્મક થાય ઝુમ્મક ઝુમ્મક થાય આજ માનું જાણ્યું ઝુમ્મક ઝુમ્મક થાય ગરબે ઘૂમી જાય ગરબે ઘૂમી જાય આજ માનું જાણ્યું ઝુમ્મક ઝુમ્મક થાય આની પારે કુંવારી વીરો આવે મને મામા કહીને બોલાવે હવે ગરબાની જાય ઝુમ્મક મગ થાય આજ માનું જાણ્યું ઝુમ્મક ઝુમ્મક
સુધારી વીરો આવે માને મામા કહીને બોલાવે માની પારે સુધારી વીરો આવે માને મામા કહીને બોલાવે લાવી બાજતોની જોર લાવી બાજતો In some ways I'm truly different. Somewhere I kept my soul. Got time if you want me to freeze up. No, now I found the flow. I'm need you to deep up. I'm slowing down and સો ગાઈઝ અત્યારે ઘરે આવી ગયા છે. તો બસ આજના માટે આટલું જ. તો તમને મારો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. લવ યુ ગાઈઝ, બાય.